કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સંખ્યાત્મક ગુણધર્મો. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, બહુ ઇઝી ચેપ્ટર પણ છે, બરાબર છે. તો ખાલી તમને શું આવડતું હોવું જોઈએ? સાંદ્રતાના કન્સેપ્ટ, જે મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય, જો આના વિશે તમને ખબર પડી ગઈ તો સમજી લો ચેપ્ટર બહુ જ ઇઝી. ફંડા એક જ યાદ રાખવાનું કે આપેલું શું હોવું જોઈએ ભાઈ? વજન. વજન ઉપરથી મોલ, અને મોલ ઉપરથી મોલ અંશ, મોલ ઉપરથી મોલારિટી, મોલ ઉપરથી મોલાલિટી પણ તમે શોધી શકો છો, બરાબર છે. તો હવે આપણે આગળ લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે અટક્યા હતા સંખ્યાત્મક ગુણધર્મ. તો સૌપ્રથમ સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય એ પણ જોયું હતું આપણે. તો કે દ્રાવણમાં રહેલા જે દ્રાવ્યના અણુઓ હોય એ અણુઓની સંખ્યાના લીધે દ્રાવણના જે પણ ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે આપણને, એને શું કહી દઈશું આપણે? સંખ્યાત્મક ગુણધર્મ. આટલું ક્લિયર? અને સંખ્યાત્મક ગુણધર્મ આપણે સિલેબસમાં કયા કયા ભણવાના છે એ પણ આપ્યું હતું. કયા કયા જોયા હતા આપણે? તો કે પહેલું હતું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે બાષ્પ દબાણ એટલે શું? તો બાષ્પ દબાણ એટલે બાષ્પ વડે લાગતું દબાણ. પણ બાષ્પ કઈ જગ્યાએ બનશે? તો કે પ્રવાહીની સપાટી ઉપર. તો પ્રવાહીની સપાટી ઉપર જે બાષ્પ બને છે એ કોના લીધે બને છે? તો કે પ્રવાહીના લીધે. પ્રવાહીનું પ્રમાણ જેટલું વધારે એટલી બાષ્પ વધારે, અને જેટલી બાષ્પ વધારે એટલું સપાટી ઉપર, પ્રવાહીની સપાટી ઉપર જે દબાણ લાગશે એ દબાણ કેવું લાગશે? વધારે. તો આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા કે રાઉલ્ટનો નિયમ શું કહે છે ભાઈ? તો કે રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે પી ચલે છે એક્સ, પી ચલે છે એક્સ, અથવા તો કાંઈ પણ બોલાય. તો આંશિક દબાણ એ જે તે પ્રવાહીમાં રહેલા બાષ્પશીલ ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ મોલ અંશ કેમ લીધો? તો કે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો, વજન લઈ શકો, મોલ લઈ શકો, મોલ અંશ લઈ શકો, મોલાલિટી લઈ શકો, પરંતુ આપણે જે પણ સૂત્રો તારવેલા છે મોલ અંશની સાપેક્ષમાં તારવેલા છે, બરાબર. એટલા માટે આપણે શું લઈએ છીએ? મોલ અંશ. તો આજે આપણે જોઈએ છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. હવે બાષ્પ દબાણમાં ઘટાડો ક્યારે થાય સમજો. દાખલા તરીકે એક બીકર આપેલું છે, તો એ બીકરની અંદર પ્રવાહી ભરી દીધું છે. એ બીકરની અંદર શું ભરી દીધું છે? આપણે પ્રવાહી ભરી દીધું છે. અને એવું પ્રવાહી ભર્યું છે કે જે બાષ્પમાં રૂપાંતર થાય છે. જે પ્રવાહી ભરીએ છીએ આપણે એ પ્રવાહી કેવું છે ભાઈ? બાષ્પશીલ પ્રવાહી છે. આ પ્રવાહી કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે. જો આ બાષ્પશીલ પ્રવાહી હોય તો ઉપરથી મારે શું કરવું પડે ભાઈ? બંધ કરવું પડે. જો હું બંધ નહીં કરું તો બાષ્પ ઉપર જતી રહેશે. તો બાષ્પશીલ પ્રવાહીને કારણે અણુઓ શેમાં રૂપાંતર પામશે ભાઈ? બાષ્પમાં રૂપાંતર પામશે. અને આ એકલું છે અત્યારે, એટલે મને શું, કયું બાષ્પ દબાણ મળશે ભાઈ? શુદ્ધ બાષ્પ દબાણ મળે. કયું બાષ્પ દબાણ મળશે મને? શુદ્ધ બાષ્પ દબાણ મળે. ધારો કે શુદ્ધ બાષ્પ દબાણ આપણે કહી દઈએ છીએ PA નોટ. એ પદા પ્રવાહી છે એટલા માટે એના વડે લાગતું બાષ્પ દબાણ છે PA નોટ. હવે આની અંદર શું કરીએ છીએ આપણે? આની અંદર હું અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દઈએ. તો આટલો ને આટલો પ્રવાહી, પહેલા બીકરમાં મેં જેટલો પ્રવાહી લીધો હતો એટલો ને એટલો જ પ્રવાહી છે, અથવા તો એનું એ જ પ્રવાહી છે સમજો. આ જે પ્રવાહી છે એનું એ જ પ્રવાહી અહીંયા આગળ મેં ભર્યું છે. હવે આની અંદર શું કરીએ છીએ આપણે? અબાષ્પશીલ પદાર્થ ઉમેરી દઈએ. અબાષ્પશીલ પદાર્થ ઉમેરી દઈએ. હવે જે અબાષ્પશીલ પદાર્થ ખરો એ કઈ રહેશે? દ્રાવણમાં રહેશે. શેમાં રહેશે? દ્રાવકમાં આવી ગયો, એટલે હવે દ્રાવણ થઈ ગયું. પરંતુ આ અબાષ્પશીલ દ્રાવ્ય છે. કેવો છે? અબાષ્પશીલ છે, જે બાષ્પમાં રૂપાંતર પામતો નથી. અબાષ્પશીલ દ્રાવ્ય લઈ લીધું. અને એ પાછું કેવું છે ભાઈ? અવિદ્યુત વિભાજ્ય. અવિદ્યુત વિભાજ્ય મતલબ જે પણ તમે પદાર્થ લો છો એનું વિભાજન થતું નથી. ધનાયન અથવા તો ઋણાયન છૂટા પડતા નથી. પરમાણુઓ પણ છૂટા પડતા નથી. જેવો પદાર્થ નાખીએ છીએ એવો ને એવો જ રહેશે.
હવે થશે શું? હવે પહેલા જે બાષ્પમાં રૂપાંતર પામતા હતા એ કયા પામતા હતા? તો કે પ્રવાહીની સપાટી ઉપર જે અણુઓ હતા, પ્રવાહીની સપાટી ઉપર જે અણુઓ હતા એ પ્રવાહીની સપાટી ઉપરથી અણુઓ શેમાં રૂપાંતર પામતા હતા? બાષ્પમાં રૂપાંતર પામતા હતા. એના લીધે શું મળતું હતું? મને બાષ્પ દબાણ મળતું હતું. પરંતુ હવે જ્યારે તમે એની અંદર અવિદ્યુત વિભાજ્ય અબાષ્પશીલ પદાર્થ નાખો છો તો એ અબાષ્પશીલ પદાર્થ પ્રવાહીની સપાટી ઉપર એટલે કે શુદ્ધ દ્રાવકની સપાટી ઉપર પણ જમા થઈ ગયો. હવે આ જે અબાષ્પશીલ પદાર્થ છે એ પાણીની જગ્યા રોકી લેશે. બાષ્પમાં કોણ રૂપાંતર પામશે? સપાટીના અણુઓ. હવે સપાટીના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામતા હોય પરંતુ સપાટી ઉપર તો કોણ આવી ગયો છે? અબાષ્પશીલ પદાર્થ. તો હવે બાષ્પમાં રૂપાંતર કોણ પામશે? તો કે જે થોડા ઘણા સપાટી ઉપર છે એ બાષ્પમાં રૂપાંતર પામશે. પહેલા કેટલા અણુઓ હતા? તો કે બધા સપાટી ઉપરના બધા જ અણુઓ બાષ્પમાં રૂપાંતર પામતા હતા. હવે શું થશે? સપાટી ઉપર અમુક અબાષ્પશીલ પદાર્થો આવી ગયા છે કે જે પ્રવાહીને બાષ્પમાં રૂપાંતર થવા દેતા નથી. જેના કારણે ઉપર જે મને અણુઓ મળશે એ બાષ્પશીલ અણુઓનું પ્રમાણ કેવું થઈ જશે? ઘટી જશે. કોના કરતા? શરૂઆત કરતા. તો બાષ્પમાં રૂપાંતર તો પામશે પરંતુ બાષ્પ દબાણ જે હવે મળવાનું એ કોનું મળવાનું? મને દ્રાવણનું બાષ્પ દબાણ મળશે. કોનું બાષ્પ દબાણ મળશે મને? દ્રાવણનું બાષ્પ દબાણ. હવે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શું કહી દઈએ છીએ ભાઈ? પી ઓફ એ કહી દો. ખાલી એક સંજ્ઞા બતાવી મેં. એ વડે લાગતું બાષ્પ દબાણ. પણ આ કોણ છે? દ્રાવણનું બાષ્પ દબાણ છે. ક્લિયર? દાખલા તરીકે હું આને શું કહી દઉં છું ભાઈ? P1 નોટ કહી દઈએ. આને શું કહી દઈએ આપણે? P1 નોટ કહી દઈએ. શુદ્ધ અવસ્થામાં છે તો P1 નોટ, અને આને શું કહી દઈએ આપણે? PA કહી દઈએ. શું કહી દઈએ આને? P of 1. તો શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ P1 નોટ અને દ્રાવણનું બાષ્પ દબાણ P1. આ બંનેમાંથી P1 નોટ અને P1 માં બંને બાષ્પ દબાણ છે. કયું બાષ્પ દબાણ વધારે હશે? વિચારો. બધા જ અણુઓ બાષ્પમાં રૂપાંતર પામતા હતા. જેમ અહીંયા આગળ અબાષ્પશીલ આવી ગયો એના કારણે બાષ્પમાં બધા જ અણુઓ રૂપાંતર પામી શકતા નથી. તેના કારણે બાષ્પ દબાણના મૂલ્યમાં શું થશે? ઘટાડો. તો P1 નું મૂલ્ય ઓછું આવશે ને P1 નોટ નું મૂલ્ય કેવું આવશે? વધારે. તો આના ઉપરથી એક વસ્તુ ખબર પડી આપણને. કઈ વસ્તુ ખબર પડી? સમજો. મારે જો શબ્દોમાં લખવું હોય તો શું લખી શકાય? તો કે શુદ્ધ દ્રાવક કરતા જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું મળે ભાઈ આપણને? ઓછું મળે. આટલું ક્લિયર? શુદ્ધ દ્રાવક કરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું મળશે આપણને? ઓછું મળશે. કારણ કે પ્રવાહીની સપાટી ઉપર અબાષ્પશીલ પદાર્થ આવી ગયો જે બાષ્પશીલ પદાર્થની જગ્યા રોકે છે. પરિણામે બાષ્પશીલ પદાર્થને ઉપર જવા દેતા નથી. જેના કારણે બાષ્પ દબાણના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. આ પહેલી વસ્તુ થઈ ગઈ આપણામાં. બીજી વસ્તુ સમજજો. દાખલા તરીકે હું 3 બીકર લઈ લઉં છું. પહેલા બીકરમાં હું જેટલું પ્રવાહી લઉં છું બાષ્પશીલ પ્રવાહી એટલું ને એટલું મેં બીજા બીકરમાં લઈ લીધું અને એટલું ને એટલું મેં ત્રીજા બીકરમાં ભરી દીધું. ત્રણ બીકરની અંદર બાષ્પશીલ પ્રવાહી જે છે મેં સરખું લઈ લીધું. હવે આને હું શુદ્ધ અવસ્થામાં રાખું છું. આને આપણે શુદ્ધ અવસ્થામાં રાખીએ તો મળતું બાષ્પ દબાણ કેટલું હશે ભાઈ? P1 નોટ કરી દઈએ. હવે આની અંદર અબાષ્પશીલ પદાર્થ નાખું છું પણ કેટલો નાખું છું? 50 ગ્રામ નાખીએ છીએ. અબાષ્પશીલ પદાર્થ કેટલો નાખીએ છીએ? 50 ગ્રામ. અને આની અંદર અબાષ્પશીલ પદાર્થ હું નાખું છું 500 ગ્રામ. અબાષ્પશીલ શબ્દ યાદ રાખો
એવો પદાર્થ કે જે બાષ્પમાં રૂપાંતર પામી શકતો નથી. તો આગળ હું 50 ગ્રામ નાખું છું, એના કારણે સપાટી ઉપર અબાષ્પશીલ પદાર્થનો જથ્થો આ થોડો ઘણો રહેશે. મેં 500 ગ્રામ લીધું તો સપાટી ઉપર અબાષ્પશીલ, ઓકે, હવે 500 ગ્રામની અંદર અણુઓની સંખ્યા કેવી થઈ ગઈ ભાઈ? વધી ગઈ. 500 ગ્રામની અંદર અણુઓની સંખ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. એનો એ જ પદાર્થ, જે પદાર્થ અહીંયા નાખું છું અબાષ્પશીલ, એનો એ જ પદાર્થ અહીંયા આગળ નાખું છું. તો 50 ગ્રામમાં અણુઓની સંખ્યા ઓછી, જથ્થો ઓછો હોય. 50 ગ્રામમાં જથ્થો કેવો છે ભાઈ? વધારે છે. જથ્થો ઓછો હોવાને કારણે બાષ્પશીલ પ્રવાહીની સપાટી ઉપર અબાષ્પશીલ અણુઓ આવશે, એનું પ્રમાણ કેવું હશે? ઓછું. જ્યારે 500 ગ્રામ જથ્થો વધુ હોવાને કારણે અબાષ્પશીલ પદાર્થ સપાટી ઉપર કેવો આવી જશે? વધારે આવી જશે. આટલું ક્લિયર? હવે જો સપાટી ઉપર વધારે આવી જશે, આ ઓછા છે તો આ રૂપાંતર પામશે, આ રૂપાંતર પામશે. એમના લીધે મને બાષ્પ દબાણ મળશે. અહીંયા આગળ શું થશે ભાઈ? બધા જ જવાના છે, બધા જ બાષ્પશીલ છે, બધા જ બાષ્પમાં રૂપાંતર પામશે. અહીંયા આગળ ઓછા અને અહીંયા આગળ બહુ જ ઓછા. ચલો, દાખલા તરીકે અહીંયા આગળ જે મને બાષ્પ દબાણ મળે છે, મેં P1 નોટ કહી દીધું, આનું P1 કહી દઉં છું અને આનું P2 કહી દઉં છું. સૌથી વધુ બાષ્પ દબાણ કઈ જગ્યાએ હશે? તો કે P1 નોટમાં હશે. P1 નોટમાં સૌથી વધુ બાષ્પ દબાણ. એના કરતા ઓછું કઈ જગ્યાએ હશે? તો કે P1 ની અંદર હશે. એના કરતા પણ ઓછું કઈ જગ્યાએ હશે? તો કે P2 માં હશે. કેમ આવું? તો કે જેમ જેમ અબાષ્પશીલ કણોની સંખ્યા વધતી જાય એમ સપાટી ઉપર કણોની સંખ્યા વધે, પરિણામે બાષ્પમાં રૂપાંતર પામનારા દ્રાવકના પ્રમાણમાં શું થશે? ઘટાડો થશે. ચલો, હું આ બંનેની સાપેક્ષ કરું. દાખલા તરીકે P1 નોટ મળે છે મને 5 atm. P1 નોટ કેટલું મળે છે મને? 5 atm મળે બાષ્પ દબાણ. તો આ કેટલું હશે? 5 atm જેટલું હશે? 5 atm કરતા વધારે હશે કે 5 atm કરતા ઓછું હશે? સીધો ફંડો છે ભાઈ કે P1 આના કરતા ઓછું છે, એટલે હું એઝ્યુમ કરી લઉં કે 4 atm મળશે. કેટલું મળશે મને? 4 atm. તો આ કેટલું મળશે? 5 atm. 5 atm કરતા વધારે, 5 atm કરતા ઓછું. હા, તો કે 5 atm કરતા તો ઓછું, પરંતુ 4 atm કરતા પણ વધારે, 4 atm કે 4 atm કરતા પણ ઓછું. તો આ તો 4 atm કરતા પણ ઓછું. તો 3 એટમોસ્ફિયરિક પ્રેશર લઈ લઈએ, દબાણ. ખાલી સમજવા માટે છે. હવે આ બંનેના બાષ્પ દબાણમાં થતો ફેરફાર તો ડેલ્ટા P કહી દઈએ. તો મોટી સંખ્યા કઈ છે? તો કે P1 નોટ. ફેરફાર તો મોટામાંથી નાનો બાદ થાય ને ભાઈ. તો P1 નોટ માઇનસ P1, તો P1 નોટ માઇનસ P1 કેટલું આવ્યું ભાઈ? 5 માઇનસ 4, તો 1 આવ્યો ડેલ્ટા P. ડેલ્ટા P કેટલું આવી ગયો? જવાબ 1 atm. ચલો, સપોઝ હું હવે આ પહેલું બીકર અને ત્રીજા બીકરની કમ્પેરિઝન કરી. ડેલ્ટા P બરાબર શું થશે? P1 નોટ માઇનસ P2. તો P1 નોટ તો કેટલું છે ભાઈ? 5 માઇનસ 3, તો જવાબ કેટલો આવી ગયો? 2. તો ડેલ્ટા P શું થઈ ગયો ભાઈ? 2 આવ્યો. જો અહીં આગળ બાષ્પ દબાણમાં થતો ફેરફાર 1 atm, બાષ્પ દબાણમાં થતો ફેરફાર 2 atm. મતલબ બાષ્પ દબાણમાં થતો ફેરફાર ધીમે ધીમે વધતો જાય છે. ક્યારે વધે? દ્રાવ્યના અણુઓની સંખ્યા જેમ વધે એમ બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. પરિણામે ફેરફાર, બાષ્પ દબાણમાં થતો ફેરફાર કેવો થશે? વધશે. ખબર પડે છે? શબ્દ ખાસ સમજજો ભાઈ. શબ્દ શું કહે છે? જેમ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ વધે તેમ બાષ્પ દબાણ શું થાય ભાઈ? ઘટે. બાષ્પ દબાણ ઘટે, પરંતુ બાષ્પ દબાણમાં થતો ફેરફાર, બાષ્પ દબાણમાં થતો ફેરફાર શું થાય? વધે. ડેલ્ટા P વધે. ખાસ ધ્યાન રાખજો. તો આ બે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય તો થિયરી હવે એકદમ ઈઝી. ક્લિયર? તો ફરી એક વખત કહી દઉં છું કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું. શરત દ્રાવ્ય કેવો હોવો જોઈએ? અબાષ્પશીલ. અને જેમ જેમ અબાષ્પશીલ દ્રાવ્યનું પદાર્થ પ્રમાણ વધે તેમ બાષ્પ દબાણના મૂલ્યમાં ઘટાડો થાય, પરંતુ ડેલ્ટા P ના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એની અંદર આ શબ્દો પૂછી. ક્લિયર?
તો હવે આપણે તારવીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડા માટેનું સૂત્ર. તો હવે અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરી શકો છો તમે કે ધારો કે શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ બરાબર P1 નોટ વિચાર લઈએ. દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું લઈ લીધું આપણે? P1 નોટ. જો તેમાં અવિદ્યુત વિભાજ્ય આ શબ્દ ખાસ લખવો પડે, નહીં તો આખા બદલાઈ જશે. આવશે આગળ અવિદ્યુત વિભાજ્ય અથવા અવિદ્યુત વિભાજ્ય અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર P1. તો આગળ તમે બે બાષ્પ દબાણ દો છો, એક શુદ્ધ અવસ્થામાં અને એક દ્રાવણમાં. હવે આપણને ખબર છે કે શુદ્ધ અવસ્થામાં રહેલા દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય? શુદ્ધ અવસ્થામાં જે દ્રાવક છે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો દ્રાવણ બની ગયું. તે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણના મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય. એટલે આપણે કહી શકીએ કે P1 નોટ ગ્રેટર ધેન P1. ક્લિયર દરેકને? બાષ્પ દબાણના મૂલ્યમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા પી. બાષ્પ દબાણના મૂલ્યમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર શું લખી શકો તમે? ડેલ્ટા પી બરાબર શું લખાશે? P1 નોટ માઇનસ P1. આ સમીકરણ થઈ ગયું આપણું પહેલું સમીકરણ. ખાસ સમજો આ સમીકરણ. હવે આપણે જે ડેરિવેશન આપીશું એ બહુ બધી રીતે આપી શકાય, પરંતુ આપણે જે રીતે આપીએ છીએ ટેક્સ્ટબુકમાં જે રીતે આપેલું છે એ રીતે આપીએ આપણે. રાઉલ્ટના નિયમ પરથી દ્રાવણનું બાષ્પ દબાણ P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1 ખબર છે ભાઈ દરેકને? રાઉલ્ટના નિયમ પરથી P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1. Therefore ડેલ્ટા P બરાબર P1 નોટ માઇનસ P1. P1 ની જગ્યાએ શું મૂકી શકો તમે? P1 ની જગ્યાએ P1 નોટ ઇન્ટુ x1. તો ડેલ્ટા P બરાબર શું થઈ ગયું ભાઈ? હવે આ બંનેની અંદરથી હું P1 નોટ કોમન કાઢી શકું તો અંદર શું આવી જશે ભાઈ? 1 માઇનસ x1. અહીંયા સુધી ક્લિયર દરેકને? કઈથી આવ્યું આ? તો કે રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે ભાઈ P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1. આ આપણે આગળ તારવી ચૂક્યા છીએ. હવે આપણને ખબર છે કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો x1 પ્લસ x2. x1 પ્લસ x2 બરાબર તો શું થાય ભાઈ? 1 થાય. તો x1 બરાબર 1 x2 બરાબર શું થશે? 1 માઇનસ x1 લખાય. x2 બરાબર 1 માઇનસ x1. આ 1 માઇનસ x1 ની જગ્યાએ હું શું મૂકી શકું? 1 માઇનસ x1 ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? x2 મૂકી શકીએ. તેથી શું થશે જોવો છો ભાઈ?
therefore ડેલ્ટા પી બરાબર P1 નોટ 1 માઇનસ x1 ની જગ્યાએ શું મૂકી શકાશે? x2. આ ખાસ સમજ. x2 બરાબર શું છે? x2 મતલબ શું સમજો. x2 બરાબર x એટલે મોલ અંશ, 2 બરાબર દ્રાવ્યના મોલ અંશ. x2 બરાબર દ્રાવ્યના મોલ અંશ. આ સમીકરણ વાંચવું હોય તો વાંચો ભાઈ. શું થશે સમજો. બાષ્પ દબાણમાં થતો ફેરફાર P1 નોટ હું સપ્રમાણ કરી દઉં તો કોના સમપ્રમાણમાં થઈ ગયું? મોલ અંશ. કોના? દ્રાવ્યના મોલ અંશ. આજ આપણે આવડે તારવ્યું હતું કે જેમ જથ્થો વધે એમ બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો ફેરફાર કોના ઉપર આધાર રાખશે? x2 મતલબ દ્રાવ્યના મોલ અંશ ઉપર. અહીંયાથી પણ તમે સીધે સીધા આન્સર કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે આપણને ખબર છે કે જો હું આ P1 નોટ નીચે લઈ લઉં તો ડેલ્ટા P અપોન P1 નોટ બરાબર શું કહેવાશે ભાઈ? x2 કહેવાશે. ડેલ્ટા P બરાબર શું કહેવાશે? ડેલ્ટા P બરાબર શું લખી શકો તમે? P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ લખાય બરાબર x2. x2 એટલે શું ભાઈ? મોલ અંશ. કોના મોલ અંશ? તો કે P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ બરાબર x2 શું કહેવાશે? તો કે n2 છેદમાં n2 પ્લસ n1. આ સૂત્ર આપણને ખબર છે. હવે આ વસ્તુ સમજજો કે P1 નોટ માઇનસ P1, P1 નોટ માઇનસ P1, તો P1 નોટ શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. માઇનસ P1 શું છે? P1 બાષ્પ દબાણમાં થતો ઘટાડો. છેદમાં P1 નોટ લખ્યું છે. આનો મતલબ થાય છે કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે કોની સાપેક્ષમાં મેજર કરો છો તમે? P1 નોટ ની સાપેક્ષમાં. તમારે ટકા શોધવા હોય તો ગુણ્યા 100 ભાગ્યા 100 કરીએ છીએ ને આપણે. ટકામાં મૂકવા માટે ગુણ્યા 100 મતલબ 100 ની સાપેક્ષમાં, મતલબ શુદ્ધ અવસ્થામાં રહેલા બાષ્પ દબાણની સાપેક્ષમાં દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો. મતલબ બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોની સાપેક્ષમાં? P1 નોટ ની સાપેક્ષમાં. શરૂઆતના શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં થતો બાષ્પ દબાણમાં ઘટાડો એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બીજી એક વસ્તુ હવે સમજીએ આપણે. સમજો કે છેદમાં n2 પ્લસ n1 જ્યાં n1 બરાબર દ્રાવકના મોલ, n1 બરાબર દ્રાવકના મોલ, n2 બરાબર દ્રાવ્યના મોલ. હવે જ્યારે પણ તમે ક્વેશ્ચન વાંચો ત્યારે દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ એ ખબર હોવી જોઈએ. હવે આપણે જે પ્રેક્ટિકલ મેં તમને જે પેલા બીકર બતાવ્યા બધા એ બીકરની અંદર તમે સમજો કે શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં આ દ્રાવણ છે બરાબર છે. તો દ્રાવણમાં શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્યનું પ્રમાણ કેવું છે ભાઈ? ઓછું. આ ટોટલ દ્રાવણ કહેવાય છે. આ દ્રાવણમાં બે વસ્તુ છે, દ્રાવ્ય છે અને દ્રાવક છે. તો દ્રાવકનું પ્રમાણ કેવું છે? વધારે. અને દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? ઓછું. તો સપોઝ હું મારે બોલવું હોય તો શું બોલી શકું ભાઈ? દ્રાવક બહુ બધો છે જ્યારે દ્રાવ્ય બહુ જ ઓછો છે. તો દ્રાવણનું મારે ગણવું હોય તો વધારે પડતો મને આન્સર કોના લીધે મળવાનો છે ભાઈ? દ્રાવકના લીધે. તો એ જ રીતે આપણે શું કરીએ ભાઈ હવે? તો કે n2 ની અંદર n2 ની સાપેક્ષમાં n1 મતલબ દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્ય કેવું છે? ખૂબ જ ઓછું છે. તો આને શું કરી દો ભાઈ? અવગણી નાખીએ. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ શું લખાય? કે દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી દ્રાવ્યના મોલને દ્રાવકના મોલની સાપેક્ષમાં અવગણતા. મતલબ અવગણી નાખવાનો છે. કોને? દ્રાવ્યના મોલને. પરંતુ કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. ચલો દ્રાવ્યના મોલ ઉપર પણ છે, દ્રાવ્યના મોલ છેદમાં પણ છે. તો કઈ જગ્યાએ અવગણવાના? અંશમાં? ના,
અંશમાં તો એકલા જ છે તો એ તો એને ગણવા જ પડશે, પરંતુ n1 અને n2 નો જવાબ કરશો તમે તો n1 જે છે એની નજીક જ આવશે, એટલે આપણે શું કરીએ છીએ, અવગણી નાખીએ છીએ. therefore p1 નોટ માઇનસ p1 અપોન p1 નોટ બરાબર n2 છેદમાં n1. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એક્ઝામ્પલ કરી શકો છો. આ સૂત્ર આગળ વિસ્તરણ કરતા p1 નોટ માઇનસ p1 અપોન p1 નોટ બરાબર n એટલે શું ભાઈ, મોલ. તો કોના મોલ, દ્રાવ્યના મોલ. શું લખાશે ભાઈ, W2 છેદમાં M2 લખાય, વજન ભાગ્યા આણ્વીય દળ, અને નીચે શું લખાશે, વજન ભાગ્યા આણ્વીય દળ W1 અપોન M1. ફેરફાર મતલબ રીઅરેન્જ કરી દઈએ આને, તો p1 નોટ માઇનસ p1 છેદમાં p1 નોટ બરાબર શું થશે, W2 અંશમાં રહેશે, M2 છેદમાં છે ને ભાઈ, તો M2 ગુણ્યા W1 છેદનું છેદ M1 કઈ જશે ભાઈ, અંશમાં. તો આ શું થઈ ગયું, તમારું સૂત્ર થઈ ગયું ફાઇનલ સૂત્ર. આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના છે. થિયરી અહીંયા આગળ પૂરી થાય છે. હવે જો તમારે લખવું હોય અને દાખલાની અંદર આગળ સમજવું હોય તો સમજો. ફરી હું લખી દઉં છું ડેટા. જ્યાં સુધી તમે ક્વેશ્ચન નહીં ખબર પડે ત્યાં સુધી ડેટા તમે નહીં લખી શકો, અને જો ડેટા નહીં લખી શકો તો આગળ તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકશો નહીં. તો સૌ પ્રથમ P1 નોટ શું છે ભાઈ, તો કે શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ જે તમને આપેલું હોવું જોઈએ, નહીં તો શોધવાનું કહેશે. P1 બરાબર શું છે, તો કે દ્રાવણનું બાષ્પ દબાણ. P1 બરાબર શું છે, દ્રાવણનું બાષ્પ દબાણ. W1, W મતલબ વજન, વન કોના માટે, દ્રાવક માટે, તો કે દ્રાવકનું વજન કયા એકમમાં આપશે તમને, ગ્રામ એકમમાં. M1 આણ્વીય દળ કોનું, દ્રાવકનું. W મતલબ વજન, કોનું વજન, W2 છે ને ભાઈ, તો દ્રાવ્યનું વજન. આ પણ શેમાં આવશે, ગ્રામમાં આવશે. આ શેમાં આવશે ભાઈ, ગ્રામ પ્રતિ મોલમાં આવશે. અને M2 બરાબર 2 મતલબ દ્રાવ્યનું આણ્વીય દળ. આ પણ શેમાં આવશે ભાઈ, ગ્રામ પ્રતિ મોલમાં આવશે. હવે સાહેબ કન્ફ્યુઝન થઈ જાય છે કે 1 કોના લેવું ને 2 કોને લેવું. તો એક વસ્તુ યાદ રાખો ભાઈ, હું તમને એવું કહું કે મારે લીંબુ શરબત બનાવવું છે, તો લીંબુ શરબત બનાવવા માટે પહેલા શું કરો તમે, લીંબુ નાખો છો, ના, પહેલા આપણે પાણી લઈ લઈએ છીએ. તો પહેલું જે મુકાય એ દ્રાવક, ખાંડનું પાણી. તો શું ખાંડ, હા 90% એવું કરે છે કે પહેલા પાણી લેશે ને પછી ખાંડ નાખશે. 10% હોય મારા તમારા જેવા, એ પહેલા શું કરશે, ખાંડ નાખી નાખશે ને પછી પાણી નાખશે. પરંતુ 90% તો એવું જ કરશે, પહેલા પાણી નાખે છે ને પછી ખાંડ નાખે છે. તો પાણી શું છે, દ્રાવક. તો પહેલું ઉમેરાય એ દ્રાવક અને વધારે લઈએ છીએ તેના માટે 1, અને જે પછી નાખો છો તમે કે જે દ્રાવ્ય છે એ 2. મતલબ દ્રાવક હંમેશા પહેલો હોય અને દ્રાવ્ય પછી હોય. આટલું ક્લિયર? કારણ કે જે દ્રાવણ બનવાનું છે એ કોના લીધે બનવાનું છે ભાઈ, દ્રાવકના લીધે. તો મને પહેલા દ્રાવક તો જોઈશે જ. તો દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2. આપણે આખા ચેપ્ટરની અંદર દ્વિઅંગી દ્રાવણ વિશે ભણવાનું છે. દ્વિઅંગી દ્રાવણ મતલબ કે એક દ્રાવ્ય હશે અને એક દ્રાવક હશે. ક્લિયર દરેકને? તો આ થઈ ગયું તમારું ફાઇનલ સૂત્ર. સૂત્ર શું કહે છે ભાઈ, સમજો ફરી. હવે આ શું છે, સ્પેશિયલ આ વેલ્યુ કોની છે? તો તમને કોઈ જગ્યાએ એવું પૂછ્યું હોય કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તો તમારે શું શોધવું પડે ભાઈ? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોને કહેવાય? P1 નોટ માઇનસ P1. આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે, પરંતુ સાપેક્ષ ઘટાડો કે એટલે P1 નોટ. આના બરાબર શું મૂલ્ય થાય છે ભાઈ? W2 into M1. અને સૂત્ર યાદ રાખવું બહુ ઈઝી. જો W2 છેદમાં M2, W2 છેદમાં W1, M2 અંશમાં, અને અંશમાં શું આવશે? સૂત્ર એક બે વખત જોશો, વારંવાર દાખલા ગણશો એટલે તમને સૂત્ર યાદ રહી જશે. ક્લિયર? તો આ સાથે આપણે આ થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. આશા રાખું છું કે થિયરી તમને બહુ જ સહેલી લાગી હશે. કન્સેપ્ટ ખાસ સમજજો. જ્યાં સુધી કન્સેપ્ટ નહીં સમજો ત્યાં સુધી કોઈ એક્ઝામ્પલ કઈ રીતે કરવા એ ખબર પડશે નહીં.
મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા જોઈશું.